ओम शांति। जा रहे અત્યારે જઈએ છીએ અમૃતવેળાના યોગમાં। જો પાણીની બોટલ લઈ લીધી છે તો ત્યાં આગળ યોગ કરતાં કરતાં ચાર્જ પણ કરશું અને ચાર્જ કરેલું પાણી સવારના પૂરમાં પી લેશું એટલે રોગ મુક્ત તંદુરસ્ત આત્મા બની જશે। અને બધું જ ચાર્જ કરેલું પાણી હોય ને આખા શરીરમાં કામ કરે છે। એવી રીતે દવા નસ નસમાં ચડે ને એવી જ રીતે અમૃતવેળાનું પાણી નસ નસમાં ચડે હે ને માતાજી, ઔષધિ બની જાય। એટલું બધું અમૃતવેળા પાણીનું મહત્વ છે। જળ કહેવાય, અમૃત જળ કહેવાય એને। જે ઋષિમુનિઓ હતા ને એ બધા અમૃત આમ છાંટતા હે ને, અથવા ચમચી ભરીને અમૃત પાણી પાતા, અમૃત જળ પાતા। તો બધાને એમ થાય કે કંઈક મંત્રેલું જળ છે। હકીકતે એ મંત્રેલું જળ ના હોય પણ એ સિદ્ધ કરેલું, આવી જ રીતે સિદ્ધ કરેલું, યોગ બળથી સિદ્ધ કરેલું જળ હોય કે જેની અંદર પવિત્રતાની શક્તિઓ ભરેલી હોય અને એની અસર થાય। તો એવી જ રીતે આપણે રોજ કરી શકીએ છીએ એને। કોઈ સાધુ સંત ન હોય ને છતાં પણ આપણે ખુદની રીતે પણ આ પાણીને અમૃત જળ બનાવી શકીએ એમ છીએ। તો ચાલો સરસ મજાનો યોગ કરીએ અમૃતવેળાનો। જો અમે હોલમાં પહોંચી ગયા છીએ। ધીમે ધીમે હું તમને દેખાડીશ કે અમૃતવેળા કેવા હોય। આ તો બધા મહેમાનો જતા રહ્યા છે ને એટલે ખાલી છે આખો હોલ। અમે એક જ બેચ્યા છે। અમારી ત્યાં સેવા આજથી પૂરી થઈ ગઈ એટલે આજે અમે જતા રહીશું અહીંથી શાંતિવનમાં। ચાલો દેખાડો હું તમને હોલ। ચાલો આજે તો આખો રૂમ ખાલી છે ને અમૃતવેળાનો આજ કોઈ છે જ નહીં, બધા મહેમાન બધા જતા રહ્યા છે એટલે આજે આખો રૂમ ખાલી છે। જુઓ છે ને અમુક માતાઓ ને અમુક ભાઈઓ જે સેવાધારીઓ છે ને એ જ છે। ચાલો ત્યારે અમૃતવેળા કરીએ ને ભરપૂર થઈ જાય। ચાલો અમૃતવેળા પછી મુરલી ક્લાસમાં ખૂબ મજા આવી ને એકદમ ભરપૂર થઈ ગયા। સવારના પોરમાં મુરલી એકદમ તરોતાજા કરી દે બાબાની વાણી। આખા દિવસમાં આપણે શું કાંઈ કરવું છે એ બધું આપણને મુરલી દ્વારા ખબર પડે અને હર એક દિવસની શ્રીમદ કાંઈક ને કાંઈક અલગ જ હોય। ચાલો મુરલી ક્લાસમાંથી છૂટી ગયા, મુરલી ક્લાસમાંથી છૂટી ગયા। ઠંડી લાગી ગઈ છે બહુ, નહીં છૂટી ગયા ખાઈને બધાય। ઠંડી કેવી મુરલી ક્લાસ, અમૃતવેળા, મુરલી ક્લાસ બધું જ પૂરું થઈ ગયું। ચાલો હવે જઈએ છીએ રૂમે, પેલા ચા પીશું અને પછી જશું રૂમે અને રૂમે થોડીક વાર ફ્રેશ થશું ને કાંઈ પણ વધારાનું કામ હોય એ કરશું। ત્યાર પછી પાછું સેવામાં જવાનો ટાઈમ થઈ જશે। અને આજે અમને આવવાનું કીધું છે 6:30 વાગે। જો અત્યારે કેટલા વાગ્યા છે? 4:45 વાગ્યા છે। 4:45 નહીં, 4:45 થી 6:15 સુધીનો મુરલી ક્લાસ હતો એટલે અત્યારે થયા હશે 6:15 આસપાસ થયું હશે। ઘડિયાળમાં જોયું નથી પણ જો હજી અંધારું છે એકદમ। તો ચાલો આપણે જઈએ રૂમે। ચલો देखो ये हमारा प्रोग्राम था, है ना, प्रोग्राम था ये, लेकिन ये अब ख़त्म हो गया। तो हमें जाना 22 से 26 तारीख का था। आज हो गई 27 तारीख। तो अब हम जाएंगे शांतिवन में, आगे आगे दिखाएंगे आपको। चलो ओम शांति, ओम शांति, શાંતિ। ચાલો આજ માતાઓના શું પ્લાન છે? આજે શાંતિવન જવાનું છે। શાંતિવન જવાનું છે। અહીં સેવા પૂરી થઈ ગઈ? અહીંયા પૂરી થઈ ગઈ, આજે ડ્યુટી પૂરી અમારી। હા, આજ બધા વહી ગયા। જો આખું ખાલી, સેવા પૂરી થઈ ગઈ। આજે આખું ખાલી ખમ,
આજે અહીંયા અમારી સેવા પૂરી હે ને હવે હવે મામા જવાનું કે છે ત્યાં કરશું જે મામા કે ત્યાં કરશું. શાંતિવનમાં શાંતિવન હે ને? ચાલો ત્યાંથી જશું ક્યાં પાંડુભવન જઈશું. પાંડવ ભવન જાશું. પાંડવ ભવન જાશું ને એટલે તમને એક એક યાત્રા દેખાડશું. 4 ધામની યાત્રા હોય અને બહાર દુનિયાની અંદર આપણે કેટલી ઠોકરો ખાઈને ક્યાં ક્યાં જઈને યાત્રાઓ કરીએ છીએ, પરંતુ સાચી યાત્રા 4 ધામની યાત્રા હું તમને દેખાડીશ. શાંતિવન. એક વખત શાંતિવનની યાત્રા, શાંતિવનની પાંડવ ભવનની યાત્રા બોલો, પાંડવ. હે ને, તો એ યાત્રા ખાલી તમે કરો ને તો તમને 4 ધામની યાત્રા થયાનું પુણ્ય મળી જાય. એટલું એમનું મહત્વ છે. એને માતાઓ શું છે મહત્વ આજે પાંડવ ભવનનું? ખૂબ મહત્વ છે બાબાનું. જે પાંડુભવનની યાત્રા સાચી યાત્રા તો એ જ છે. ઈ જ. કરવું હોય તો કમરામાં જવાનું. અને બ્રહ્મા બાબાની કર્મભૂમિ છે. ત્યાં આગળ બ્રહ્મા બાબાએ પોતાનો પુરુષાર્થ કરેલો છે અને કેવો કેવો પુરુષાર્થ કરેલો છે એ હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો ઓમ શાંતિ. ઓમ શાંતિ, ઓમ શાંતિ. ચાલો હવે આજે તો જવાનું છે શાંતિવનમાં. તો શાંતિવન જવાની તૈયારી છે. તો આજે છેલ્લા પહેલાં આપણે જોઈ લઈએ કુદરતનો નજારો. જો કેટલું સરસ રળિયામણું દ્રશ્ય દેખાય છે. એને ફરી આ પાછું દ્રશ્ય ક્યારે જોવા મળશે કંઈ ખબર નથી. મારા બાબાનું ઘર છે તો આવવાનું તો જરૂર થશે. ચાલો તો આજે જવાનું છે શાંતિવન ને, તો છેલ્લા પહેલાં આપણે બાબાના કમરામાં બાબાની દ્રષ્ટિ લઈ લઈએ. ચાલો બાબાની દ્રષ્ટિ લઈએ ને એટલે એકદમ શક્તિશાળી બની જઈએ. અને ચાલો દ્રષ્ટિ લઈ અને હવે બાબાના કમરામાં હમણાં નીકળી જઈએ. ओम शांति। आ जाओ सब नाश्ता करने के लिए। चलो नाश्ता में है आज थेपला, आलू मटर की सब्जी और दलिया, दलिया मीठा ना? दलिया। मीठा दलिया और चाय। आ जाओ सब नाश्ता करने। हमारे सब माताएं नाश्ता कर रही है। चलो नाश्ता करने। चलो नाश्ता करने। ओम शांति। चलो हम सब जा रहे हैं। देखो हमारा मिश्रा पोटला सब हो गया है। આટલો સામાન છે. આટલો સામાન છે અમારા આટલા જણાનો। देख चलो माता जी ओम शांति। देखो हम जा रहे हैं अभी। यहाँ मानसरोवर में हमारी सेवा खत्म हो गई और हम जा रहे हैं अभी शांतिवन। हम सब तैयार है अभी। चलो ओम शांति माता जी। ओम शांति। ओम शांति। ओम शांति। जाए ना मानसरोवर बहुत अच्छे हैं। अच्छा है ना। अब मानसरोवर से कहाँ जाएंगे? हम शांतिवन में जाएंगे। शांतिवन सेवा करेंगे वहाँ पे है ना। करेंगे, ऊपर जाएंगे, कल पांडव भवन पांडव में भवन जाएंगे। 4 धाम की यात्रा करेंगे, बाबा को पत्र लिखेंगे, बाबा को मिलेंगे, रूह रिहान करेंगे। જોયું માતાઓની સ્થિતિ જો તમે કેટલા ખુશીમાં। ઓમ શાંતિ। ઓમ શાંતિ। શાંતિવન જઈએ છીએ। ઓમ શાંતિ। માનસરોવરથી નીકળી ગયા। માનસરોવરથી જઈએ છીએ। બસ ડિસ્કો કરો।
બસ મજા 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 બહુ મજા કરી બાબાના ઘરે. અત્યારે જાય છીએ, હજી ભરપૂર થવાનું બાકી છે. થોડું કિરણોનો અનુભવ કરશું, બહુ અનુભવ થાય છે. અમૃત वेला तो ऐसे लगता है हम आकाश में कहीं भी उड़ते जा रहे, ठंड भी नहीं लग रही ऐसे अनुभव होता है हम लोगों को. ओम शांति. ઓમ શાંતિ. ફરિશ્તાનો થપ્પો સાલો શિવ બાબા આપણે સંતા કુકડી રમીએ. સૂક્ષ્મ વતનમાં ફરિશ્તાનો થપ્પો સાલો શિવ બાબા આપણે સંતા કુકડી રમીએ. અરે માતાઓ તમે સંતાણાય અમે તમારા ભંડારમાં તમારા ભંડારામાં માતાઓનો થપ્પો સાલો શિવ બાબા આપણે સંતા ટુકડી मीठे से मधुबन के प्यारे से आंगन में बाबा खड़े हैं बाहें पसारे. आगे आगे दिखाते हैं हम कहाँ जा रहे हैं. हमारा रूम दिखाएंगे, बाबा का कमरा दिखाएंगे. चलो शांतिवन आ गए. ચાલો શાંતિવન આવી ગયા છીએ. હવે બસ અહીંયા તપસ્યા કરશું અને ભરપૂર થાશું. બસ અહીંયા જેટલા દિવસ છે ને એટલા દિવસ હવે બાબાનું નામ લેશું અને એકદમ આત્માને તંદુરસ્ત કરશું, આત્મા ચાર્જ કરશું. તો ચાલો જાય હવે બાબાના કમરામાં થોડીક વાર માટે થઈને, આત્માની શાંતિ માટે થઈને. જો જે ઘડીની રાહ જોતા હતા ને એ ઘડી આવી ગઈ. જોયું બાબાનો કમરો, બાબાની દ્રષ્ટિ લઈ લઈએ. ઓમ શાંતિ. ચલો ખાના ખાકર આ ગए. ઓમ શાંતિ માટે. ઓમ શાંતિ. चलो खाना અહીંયા देखो हमारा डाइनिंग हॉल दिखाई दे रहा है ना, इतना क्लीन है. देखो अभी तो कोई नहीं है, हम ही आए हैं सेवा करने के लिए. हमारी सेवाएं भी कल से शुरू होगी. देखो हमारी दादी की ये हमारी जानकी दादी है. हमारी सेवाएं भी कल से शुरू होगी. हमारी दीदी जब आएंगे ना, अभी दीदी आए नहीं हैं, दीदी आएंगे फिर हमको कहेंगे कि हमें कहाँ सेवा में जाना है. तब तक हम फ्री है. हम बाबा के कमरे में गए थे, बहुत अनुभव किया. अच्छा लेटर लिखा बाबा को, सब मन का बोझा उतार दिया है ना. तो चलो अभी हम फ्री है तो हम थोड़ी देर सो जाते हैं. चलो ओम शांति. चलो બપોરે આરામ કરી અને થોડીક વાર માટે થઈને બાબાના કમરામાં જઈ અને હવે નીકળી પડ્યા છીએ અમે બહાર બજારમાં ફરવા. કારણ કે 2 દિવસ એકદમ ફ્રી છીએ ને, તો દીદીએ કીધું છે કે કોઈ સેવા નથી તો તમારે બજારમાં જવું હોય, આટો મારવો હોય તો મારી લ્યો. તો ઘણા બધા સંપેતરા બધા ફ્રેન્ડોએ બધા મંગાવ્યા હોય ને, આ લઈ આવજો મધુવન જાઓ છો તો ચાલો બધાનો સંપેતરા લેવાના છે, બધાની વસ્તુ પાર્સલ લેવાના છે. તો જેણે જે મંગાવ્યું છે એ બધું લઈ જઈએ અને 2 દિવસ ફૂલ એન્જોય કરવાનું છે. એન્જોય તો જો કે રોજ છે જ તે, પરંતુ હમણાં સમય છે, સેવા નથી, તો આપણે વસ્તુની ખરીદી કરી લઈએ. તો ચાલો હું આ વ્લોગની પૂર્ણાહુતિ અત્યારે જ કરું છું, અહીંયા જ કરું છું. જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. તો ચાલો ઓમ શાંતિ.
જય શ્રી કૃષ્ણ.